વડોદરા શહેરના નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ વધારવાના હેતુથી વડોદરાના સામાજિક કાર્યકરે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક પહેલની જાહેરાત કરી। તો આ શુભ દિવસે સામાજિક કાર્યકર સ્વેજલ વાસિયાના ભાડિયા વિહાન ઠાકરના જન્મદિવસના અવસરે વોર્ડ વિસ્તારના હજારો બાળકો અને નાગરિકોને વધુ સાજગ અને સુરક્ષિત બનાવવા માટે જનજાગૃતિ કેલેન્ડર 2026 રજૂ કર્યું। આ કેલેન્ડર માત્ર તારીખો દર્શાવતો સામાન્ય કેલેન્ડર નથી, પરંતુ સમાજની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન વિશે સજાગ બનાવવાનું એક પ્રેરણાદાયી માધ્યમ છે। આજે 7 માર્ચ મારા ભાણિયા વિહાન ઠાકરની બર્થડે છે, મારો લાડક વાળો છે અને એની માટે સ્પેશિયલ મારા વોર્ડ વિસ્તારમાં જેટલા પણ બાળકો છે, ભૂલકાઓ છે, એ લોકોને સજાગતા થાય, જાગૃત થાય, એમને એક નોલેજ વધે, જનરલ નોલેજ વધે, તે હેતુથી આજે આ શુભ અવસર પર, શુભ દિવસ પર અમે એક કેલેન્ડર આજે જાહેરાત કરીએ છીએ। આ કેલેન્ડરની ખાસિયત એ છે કે આ કેલેન્ડર તારીખની સાથે લોકોના જીવ કઈ રીતે બચે એની સંપૂર્ણ વિગત અંદર આપે છે। જેમ કે તમે જોશો કે એટેક આવે ત્યારે પ્રાયોરિટી શું છે, તેના લક્ષણ શું છે, તેનાથી કેવી રીતે બચાય, શું કરવાનું, શું નહીં કરવાનું, જેવી વિગતો સંપૂર્ણ એમાં મળે। આગ લાગે ત્યારે પહેલી પ્રાયોરિટીમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, સંપૂર્ણ વ્યવસ્થા એની કે કઈ રીતે જીવ બચે એની પણ માહિતી અંદરથી તમને મળી જાય। તદુપરાંત પર્યાવરણમાં જયારે ગરમી હોય, ઉનાળામાં લૂ ના લાગે, બહાર કેવી રીતે રહેવાનું, કેવા કપડાં પહેરવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું, બધી જ રીતે વૃક્ષારોપણથી લઈને બધી જ રીતે તમે જો પૂર આવે ત્યારે પાણીમાં પણ જયારે આપણે હોય ત્યારે શું કરવાનું, શું નહીં કરવાનું તેની સંપૂર્ણ માહિતી। આના ઉપરાંત ભૂકંપ આવે ત્યારે, એટેક આવે ત્યારે, પછી જયારે યુદ્ધ થઈ જાય ત્યારે, અન્ય ક્ષેત્રે દરેક જગ્યા પર માણસોનો જીવ કઈ રીતે બચે સંપૂર્ણ વિગત સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, વનસ્પતિનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે,